અને હવે વાત કરીશું રાજકોટની। રાજકોટમાં મહિલા કોંગ્રેસ દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો છે। મેયર ચેમ્બર બહાર ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા છે। કોંગ્રેસ મહિલાઓએ મેયરને રમકડાનું મકાન ભેટ કર્યું છે। મહિલાઓએ રામધૂન બોલાવી અને વિરોધ નોંધાવ્યો છે। મેયરના બિન અધિકૃત બાંધકામમાં કેમ ડિમોલેશન નહીં તે અંગે વિરોધ નોંધાવી સવાલ કરવામાં આવ્યો છે। રાજકોટમાં મહિલા કોંગ્રેસ દ્વારા મેયર ચેમ્બરની બહાર વિરોધ કરવામાં આવી રહ્યો છે અને મેયર ને લઈને નારા લગાવવામાં આવી રહ્યા છે, રામધૂન બોલાવવામાં આવી રહ્યા છે। હું આપને દ્રશ્યો છે બતાવું। બેન, શું વિરોધ છે? આજે અમારો વિરોધ છે કે ગુજરાત સરકારની અંદર નાના માણસોએ જો કાંઈ પણ ગેરકાયદેસર કામ કર્યું હોય તો એનો દંડ લેવામાં આવે। નાના અને ગરીબ માણસો 50-50 વર્ષથી રહેતા હોય એ જગ્યા ખાલી કરાવી એના ઉપર આ લોકો એવું કે દાદાનું બુલડોઝર ફેરવવામાં આવે તો આ રાજકોટના પ્રથમ નાગરિક એવા મેયરના પતિદેવે જે કલેક્ટરે પણ એમાં પુષ્ટિ કરી છે કે આ જગ્યા સરકારી છે, ગેરકાયદેસર છે, છતાં પણ આજ દિવસ સુધી મેયરના બાંધકામ ઉપર અમારી માંગ એટલી જ છે, જો જંગલેશ્વરના મકાન પડી શકતા હોય તો મેયરનું મકાન કેમ ન પડે? કારણ કે મેયર છે એ ભાજપના છે એટલે એનું મકાન ન પડવું જોઈએ। જ્યારે જંગલેશ્વર ગરીબ માણસોનું છે તો તાત્કાલિક પાડે છે। મેયરના મકાન પાડવું એ આ લોકો માટે એમ કહીને કે કોંગ્રેસ અત્યારે ગરીબ માણસોના ઝૂંપડે જે પાડ્યા જંગલેશ્વરમાં ત્યારે પોલીસ તંત્ર આડું ના ઊભું રહ્યું। અત્યારે મેયર પાસે જ્યારે એના મકાન તોડવાની વાત આવી તો અત્યારે એ લોકોએ પોલીસને આગળ કરી। આ ભાજપની ભ્રષ્ટાચાર સરકાર જ્યારે ડરી ગઈ છે એટલે જ તો પોલીસને આગળ કરે છે। ચોક્કસ તો વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે અને મેયર છે તે અહીંયા પહોંચ્યા છે। એના પણ હું આપને દ્રશ્યો છે તે બતાવીશ। એક તરફ વિરોધ કરવામાં આવી રહ્યો છે, બીજી બાજુ મેયર અહીંયા એમાં આપણે કલેક્ટરે પણ જવાબ આપી દીધો છે, મર્યાદામાં બૂમ રાખો, કાંઈ વાંધો નહીં। સરકારમાં આપણે બધી પ્રોસેસ ચાલુ કરી દીધી છે, બરાબર, અને કલેક્ટર સાહેબે પણ સરસ જવાબ આપી દીધો છે। આગળની પ્રક્રિયા આપણે ચાલુ કરી દીધી છે। આમાં છે ને હું પડવા માંગતી નથી, સ્વાભાવિક છે, આ બધી પ્રક્રિયા ચાલતું હોય છે। હું આમાં પડવા માંગતી નથી, કોઈનું નામ દઈશ નહીં। બધી માહિતીની જે કાંઈ હોય એ પ્રક્રિયા મેં ચાલુ કરી દીધી છે। કાંઈ વાંધો નહીં, જે પ્રક્રિયા કરવાની થતી હોય એ મેં ચાલુ કરી દીધી છે। એટલે બધી માહિતી તમે કયો ટાર્ગેટ કરવામાં આવી છે, આમાં હું કોઈના નામ નથી દેવા માંગતી અને હું પડવા પણ માંગતી નથી। વિરોધ પક્ષનું કામ છે, વિપક્ષનું કામ છે, એ કરે વિરોધ, અને આ તો વર્ષોથી આ પરંપરા ચાલી આવી છે। વિપક્ષ છે વિરોધના ગુણબાજો, પણ જે પ્રક્રિયા કરવાની છે એ મેં ચાલુ કરી દીધી છે। કલેક્ટર સાહેબશ્રીનું પણ આપણને નિવેદન આવી ગયું છે। હું રેગ્યુલર મારી ઓફિસમાં આવું છું, મને પ્રજાલક્ષી કામ માટે જ્યારે મારી નિમણૂક કરવામાં આવી છે તો આપણે કરીએ છીએ કામ અને પ્રજાના પ્રશ્નોને સાંભળીએ છીએ। ઘણાના આ પ્રશ્નો આપણે સોલ્વ પણ કરેલા છે, પણ ષડયંત્ર હોય કે જે કાંઈ હોય હું આમાં પડવા માંગતી નથી। ચોક્કસ એક તરફ મહાનગરપાલિકા દ્વારા જ્યારે જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશન કરવામાં આવ્યું છે તો મેયરનું ડિમોલેશન કેમ નહીં એને લઈને અત્યારે વિરોધ કરવામાં આવી રહ્યો છે। મહિલાઓ છે તે કોંગ્રેસની મહિલાઓ તેમના દ્વારા અત્યારે વિરોધ કરવામાં આવી રહ્યો છે અને વિરોધને લઈને તમામ જે કોંગ્રેસી મહિલાઓ છે તેઓ અત્યારે ઉગ્ર બની છે। બીજી બાજુ જે વિજિલન્સ છે તે પણ તેમને અટકાવી રહી છે। મેયર ચેમ્બર બહાર આ વિરોધ પ્રદર્શન છે તે મહિલાઓ દ્વારા કરવામાં આવ્યું છે અને ઉગ્ર બોલાચાલી અત્યારે કરવામાં આવી રહી છે। દ્રશ્યો આપ જોઈ શકો છો, અત્યારે એક તરફ જે ઝપાઝપીના દ્રશ્યો છે તે સર્જાયા છે કારણ કે મેયર પહોંચ્યા છે, બીજી બાજુ મહિલા કોંગ્રેસ જે આગેવાનો છે તેમના દ્વારા અત્યારે આ ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે અને અટકાયતી પગલાં પણ વિજિલન્સ દ્વારા કરવામાં આવી શકે છે। અત્યારે મેયર ચેમ્બર છે
તે બંધ કરી દેવામાં આવી છે અને આ ઉગ્ર વિરોધ મેયરનું જે બિનઅધિકૃત બાંધકામ છે તેને લઈને કરવામાં આવી રહ્યો છે. કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે ગૌતમ ભેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ.